અમદાવાદમાં આવેલા ઝૂલતા મિનારા ખૂબ સુંદર ઐતિહાસિક સ્થળ. એમ કહેવાય કે અમદાવાદનું એક રહસ્યમય સ્મારક. શું છે તેનો ઇતિહાસ અને કેવું છે તેનું બંધારણ, એ સંપૂર્ણ આ વિડીયોમાં નિહાળો. આ વિડીયોને લાઈક ન કરી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આખો જ ઇતિહાસ તમને આ વિડીયોમાં જાણવા મળશે. તો મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને હું છું દિલીપ ગુજરાતી. મિત્રો, આજે આપણે આવ્યા છીએ અમદાવાદ ખાતે, જો વિશ્વ વિખ્યાત, જગ વિખ્યાત ઝૂલતા મિનારા આવેલા છે. મિત્રો, આ ઝૂલતા મિનારાની એ વિશેષતા એ છે કે એક મિનારાને ટચ કરવામાં આવે તો બીજો મિનારો વાઇબ્રેટ થાય છે. મિત્રો, અંગ્રેજ સરકાર પણ આ બાબતે ઘણો પ્રયત્ન જાણવાનો કર્યો છે અને એ જ મિત્રો ઝૂલતા મિનારા અહીંયા અમે તમને બતાવવા લાવ્યા છીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહે. આ છે મિત્રો ઝૂલતા મિનારા જે આપ નિહાળી રહ્યા છો. ખૂબ સુંદર અને રહસ્યમય આ મિનારા. મિત્રો, અમદાવાદની અંદર આવેલા આ ઝૂલતા મિનારા એ આખા જ અમદાવાદની એક શાન ગણવામાં આવે છે અને રહસ્યમયથી ભરેલા છે. મિત્રો, અમદાવાદમાં આવેલી બીબીજીની મસ્જિદના ઝૂલતા મિનારા 15મી સદીના ઇન્ડો ઇસ્લામિક સ્થાપત્યનો અદ્ભુત નમૂનો છે. જો તેના એક મિનારાને હલાવતા બીજો મિનારો આપોઆપ ધ્રુજે છે, એ તેની આગવી વિશેષતા છે અને જેના લીધે આ મિનારા જગ વિખ્યાત છે. મિત્રો, આ મિનારાની વાત કરીએ તો ઝૂલતા મિનારામાં વાઇબ્રેશન કેવી રીતે થાય છે તે જાણવા માટે અંગ્રેજોએ પણ પ્રયત્ન કરી ચૂક્યા છે. મિત્રો, આ આખી જ મસ્જિદ જે છે એમાં પ્રવેશતાની સાથે જ આ બંને ઝૂલતા મિનારાઓ આવે છે. અને મિત્રો, આ મિનારા એટલે કે આ મસ્જિદ 3 માળ ધરાવે છે અને એના જે મિનારા છે એના 3 માળ છે અને અંગ્રેજો પણ એમાં હસ્તક્ષેપ કરી ચૂક્યા છે. મિત્રો, આ બ્રિટિશરોએ આ મિનારાનું રહસ્ય જાણવા માટે એક મિનારો છૂટો પાડ્યો હતો, પરંતુ તે પછી તેઓ તેને ફરીથી વ્યવસ્થિત કરી શક્યા ન હતા. આ ગુંબજો મિત્રો અને સ્તંભો આ બીબીજી મસ્જિદની આગવી ઓળખ છે. સંપૂર્ણ સ્તંભો ઉપર જ આખી મસ્જિદ અને ગુંબજો જોવા મળે છે અને આખી મસ્જિદ આ સ્તંભો પર રચાયેલી છે. મિત્રો, આ જે ઝૂલતા મિનાર છે ત્યાં તમે જુઓ, આ પ્રકારનું એક નકશીકામ જોવા મળે છે. એવું જ નકશીકામ મિત્રો અંગ્રેજોએ પણ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમને સફળતા મળી ન હતી. જે આ મિનારો છે એની બીજી બાજુ એટલે બીજા મિનારા પર પણ આવું એક બાંધકામ અંગ્રેજોએ પ્રયત્ન કર્યો હતો, પરંતુ એ પ્રકારે બનાવી શક્યા ન હતા. મિત્રો જુઓ, આ અંગ્રેજો દ્વારા પ્રયત્ન થયો હતો, પરંતુ એમાં એમને સફળતા મળી ન હતી. મિત્રો, આ આગવી વિશેષતા ધરાવતા ઝૂલતા મિનારા જે અમદાવાદ ખાતે આવેલા છે અને મિત્રો આ મિનારા એની વિશેષતાના લીધે વિશ્વ વિખ્યાત છે. એટલે કે તેનું જે રહસ્ય છે, એક મિનારાને ટચ કરતા બીજો મિનારો આપોઆપ ધ્રુજવા લાગે છે. જો કે આ રહસ્ય કોઈ જાણી શક્યું નથી, પરંતુ અદ્ભુત રહસ્ય છે મિત્રો. આ 15મી સદીનું આહલાદક કહી શકાય એવું આ રહસ્ય છે. મિત્રો, આ હતો અમારો એક ઐતિહાસિક વિડીયો. જો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી અમારા રોજબરોજના ઐતિહાસિક વિડીયો આપ નિહાળી શકો અને તમે કમેન્ટ પણ કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. તો મિત્રો, આ છે આખા જ ઝૂલતા મિનાર જે બીબીજી મસ્જિદમાં પ્રવેશતા પ્રથમ જ આવે છે. તો મિત્રો, આ હતો અમારો ઐતિહાસિક વિડીયો. ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો.